પ્રજાસત્તાક દિન બનાસકાંઠાથી અલગ પડેલો આ એક બનાસકાંઠામાં જે ઓગળ તાલુકો નવો બન્યો અને ત્યાં 77માં સ્વતંત્ર પર્વ નિમિત્તે મહેમાન બનેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મારી સાથે છે. એમની સાથે વાત કરશું કે આ નવો સાહેબ એક નવો ઓગળ તાલુકાની રચના થઈ છે, એક છેવાડાનો વિસ્તાર છે, શું કહેશો? અરે આજે એટલે જ નહીં, 26મી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો જે આખો મહોત્સવ છે પ્રજાસત્તાક દિવસનો, એની ઉજવણી આજે અહીં આગળ રાખવામાં આવી હતી ઓગળ તાલુકામાં થરા ખાતે. અહીં પ્રજાજનોની જબરજસ્ત ઈચ્છા શક્તિ, અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો, આ બધા જ આગેવાનો અને એમના પ્રયત્નોથી આજે ઓગળ તાલુકો એક નવા વિકાસની નવી દિશામાં જ્યારે પગરણ માંડતું હોય ત્યારે આ પ્રજાસત્તાક દિવસે એ બધાની વચ્ચે અહીં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. સાહેબ, અત્યારે નવરચિત જે વાવથરાદ જિલ્લો બન્યો છે, જ્યાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે, આ પણ એક છેવાડાનો વિસ્તાર છે અને આ રાજકીય લેવલે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે અને નવરચિત ઓગળ તાલુકો બન્યો છે. કેવો વિકાસ પામશે? જો ભારતીય જનતા પક્ષ હંમેશા વિકાસની રાજનીતિમાં માનતો પક્ષ છે. એના માટે કોઈ પણ ક્ષેત્ર એવું અસ્પૃશ્ય નથી. દરેકે દરેક વિસ્તારની અંદર અવિરત વિકાસ થાય અને એના માટે અમારા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ હંમેશા દોડતા જોવા મળશે તમને. પછી એ અમારો ઓગળ તાલુકો હોય કે પછી અમારો ધાનેરા તાલુકો હોય, આખો બનાસકાંઠા જિલ્લો હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં આગે કદમ અને આગે કૂચ કરતી જ રહેશે. સાહેબ, જે બનાસકાંઠામાંથી નવરચિત આ ઓગળ તાલુકો છે, જે હજુ 6 મહિના નથી થયા અને જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. તમે દેખો, આખા ગુજરાત સરકારે આપણો નવરચિત જિલ્લો વાવથરાદ હોય તો ત્યાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવાનું નક્કી કર્યું અને એ જ રીતે આપણો નવો તાલુકો છે તો આજે ઓગસ્ટની અંદર પણ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાય એ પ્રમાણેનું નક્કી કર્યું. સાહેબ, ઓગળ એક છેવાડાનો તાલુકો છે, અહીંયા લોકોમાં ખુશીનો માહોલ છે આજે. હવે જેમ જેમ દુનિયા આગળ વધતી જાય છે એમ એમ છેવાડાનું તો કશું રહેતું નથી. હવે બધું જ મોદી સાહેબે જે વિકાસનું વણથંભી વણઝાર જે ચલાવી છે અંદર આપણે બધા જ એટલા નજીક આવી ગયા છીએ. પછી એ કોઈ પણ માધ્યમ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માધ્યમ હોય કે પછી ઇન્ટરનેટનું માધ્યમ હોય, હવે આપણે બધા જ એકદમ નજીક છીએ, કોઈ છેવાડાનું નથી. અને આ વિકાસની અંદર આપણે બધા જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્ર સાથે હંમેશા આગળ વધતા રહીશું. આ હતા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જેમણે ઓગળ તાલુકો જે નવરચિત બન્યો છે અને અહીં વિકાસની વણથંભી વણઝાર રહેશે અને તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ એમની સીધી નજર ઓગળ તાલુકાના વિકાસ માટે રહેશે. બનાસ અપડેટ, જગદીશ પડિયાર.